નમસ્કાર બાળકો. ધોરણ 8 હિન્દીમાં આપણે પાઠ બીજો જોયો તો હામિદનો. એ પૂર્ણ થયા બાદ હવે આપણે આગળ વધીએ. પાઠ ત્રીજો, અંતરિક્ષ પરી, સુનીતા વિલિયમ્સ. હવે અંતરિક્ષને એ ખબર પડી કે પરી કેમ, તો કે આપણે પરી કોને કહીએ? બાળકોની વાર્તામાં અને એમાં આપણે પરી કહેતા હોય તો કે જે પાંખ હોય, ઉડતી હોય, એને આપણે પરી કહીએ. તો કે સુનીતા વિલિયમ્સને પરી કીધું છે. અંતરિક્ષમાં, અવકાશની અંદર એણે બહુ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એટલે એને અંતરિક્ષની પરી એવા સંબોધન સાથે આપણે પાઠમાં જ આપેલું છે કે અંતરિક્ષની પરી સુનીતા વિલિયમ્સ. આની અંદર આપણે સુનીતા વિલિયમ્સની આપણે વિગતે પરિચય મેળવશું. ડૉક્ટર કોકિલા પારેખ લેખક. डॉक्टर कोकिला पारेख का जन्म, पहला लेखकનો परिचय મેળવી લઈએ. का जन्म 1954 में गांव में उरासद जिला गांधीनगर में हुआ था. आपने एम ए फिल और विद्या वाचस्पति PhD की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की. आपने गुजराती और हिंदी दोनों भाषाओं में लेखन कार्य किया. अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान है. महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है. जो महिलाओं जागृति માટે આમનું કાર્ય ખૂબ વિશેષ છે અને અહીંયા પાઠમાં તે એક મહિલાની વાત કરેલી છે આપણને. हिंदी प्रचार प्रसार में भी उनका योगदान है. आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में रीडर के पद पर कार्यरत है. એટલે આ પુસ્તક પ્રકાશન થયું ત્યારના સમયની અંદર તે અમદાવાદની અંદર વિદ્યાપીઠમાં એક રીડર તરીકે પોતે ફરજ અદા કરી રહ્યા છે. પ્રસ્તુત પાઠ મેં, હવે પાઠની અંદર સુનીતા વિલિયમ વિશેની કઈ કઈ બાબતો છે એ આપણે જોતા જઈએ. प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष की परी सुनीता विलियम्स के जीवन, शिक्षा, अंतरिक्ष यात्रा के लिए परीक्षण, प्रशिक्षण, अंतर्राष्ट्रीय स्पेस स्टेशन, सुनीता के अंतरिक्ष रिकॉर्ड एनो रिकॉर्ड जो होते, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों के प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव, प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया है. એટલે સુનીતા વિલિયમ્સનું જીવન દરમિયાન એણે જે શોધખોળ કરી, એને શું કાર્યો કર્યા, કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, એ દરેક વિશેષતાઓ આ પાઠમાં આપેલ છે. બહુ સરસ એવી સરળ ભાષામાં આપણે આ માહિતીઓ આપેલ છે. ધીમે ધીમે આપણે એને સમજતા જઈએ. 20 दिसंबर 2007 को अहमदाबाद में हवाई अड्डे पर अमेरिका ने एक हवाई जहाज़ आ पहुंचा. तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई. जो 2007 अंदर 20 डिसेम्बरे अमदावादनी अंदर हवाई अड्डे એટલે કે एरपोर्ट पर अमेरिका थी एक विमान लैंड थયું. એટલી ઉત્સુકતા હતી જેટલે એટલાન્ટિસ यान पृथ्वी पर उतर्યું હોય ने, अंतरिक्षमांथी कोई यान આવ્યું હોય, એટલી ઉત્સુકતા એ સમયે થઈ. શું કામ? उसमें था गुजरात का गौरव. કેમ? तो कि अपना राज्यનું गौरव એમાં હતું. भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम. 2007 में 20 डिसेम्बरे જે વિમાન એરપોર્ટ ઉપર આવ્યું એની અંદર ભારતનું ગૌરવ એટલે કે કોણ હતું? તો કે સુનીતા વિલિયમ્સ હતી. સમગ્ર વિશ્વની દીકરી, બેટી તરીકે એને સંબોધન આપ્યું છે. મહિલાએ किसी भी क्षेत्र में पीछे नहीं है. जो एक पण क्षेत्र એવું નથી અત્યારે કે જ્યાં સ્ત્રીઓ કામ ન કરતી હોય અથવા સ્ત્રીઓ એનું સ્થાન ન પ્રાપ્ત કર્યું હોય.
वह उच्च से उच्च पद पर आसीन होती है। એટલે ગમે એવી મોટું પદ ન હોય, ગમે એવી મોટી પ્રતિષ્ઠા ન હોય, રાજકારણ હોય, ખેલકૂદ હોય, શિક્ષણ હોય, સમાજ સેવા હોય, દરેકમાં જ્યાં પુરુષો છે ત્યાં દરેક જગ્યાએ કદમથી કદમ મેળવીને સ્ત્રીઓ પણ પોતે એનું નામના એનું પદ એ પ્રાપ્ત કરે જ છે। परंपराओं की बेड़ियों को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है। એટલે પરંપરા, રીત રિવાજ, માન્યતાઓ બધાને તોડી નાખ્યા। અત્યારે પહેલાં એવું હતું કે 8 વાગે એટલે છોકરીને બહાર ન નીકળો, એટલું જ ભણવાનું, આ ક્ષેત્રમાં દીકરીઓ જઈ ન શકે। અત્યારે જુઓ તમે, પોલીસની લાઈન હોય, આર્મી હોય, સમાજ સેવા હોય કે રાજકારણ, જ્યાં પુરુષો હોય ને પહેલાં સ્ત્રીઓને જવા ન દેતા કે સ્ત્રીઓ કેવી રીતે કામ કરે, પણ એ બધાને બાદ કરીને બધાને પાછળ રાખીને સ્ત્રી આગળ નીકળી ચૂકી છે। દરેક ક્ષેત્રમાં એણે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है। युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है। યુવાનોની વાત કરીએ અત્યારે તો મહિલાઓમાં કલ્પના ચાવલાની પછી સુનીતા વિલિયમ્સ કે જે અંતરિક્ષમાં જઈને પણ પોતાનો નામનો ઝંડો સ્થાપિત કર્યો છે। विलियम्स का नाम जुड़ा है। सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया है और सफल होकर वापस आई है। जो गौरव મેળવ્યું, પ્રાપ્ત કર્યું અને પ્રાપ્ત કરીને ફરી પાછું ભારતની ભૂમિ ઉપર આવી। નહીંતર શું થાય કે જવું ત્યાં જાઓ એટલે તમે પહોંચ્યા ને ત્યાં સુધી, પણ ફરી પાછું આવવું એ પણ જો। हमारे देश में हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला, हरियाणा છે બરાબર, कि कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था। कल्पना चावला अपनी वच्चे અત્યારે હયાત નથી, એટલે એને એમ કહેવાય છે કે था, એને એ વખતે એનું सम्मान મળેલું। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है। जो पुरुष पण ત્યાં આગળ પહેલાવેલો જે એવો છે રાકેશ શર્મા નામનો। दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई। ત્યાં સુધી પહોંચી પણ પરત અત્યારે આપણા વચ્ચે હયાત નથી, એટલે કે કલ્પના બની ગઈ છે, એટલે એ દુઃખની વાત છે। कल्पना के स्वप्न को और खुद के दीवा स्वप्नों को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है। એટલે જે કલ્પના ચાવલા પૂરું નહોતું કરી શકી, માત્ર કલ્પના બની ગઈ, એની કલ્પનાને પોતાનું દ્વિવા સપનું એટલે અત્યારનું હાજરનું સપનું પૂરું કરવા એ મુકામ ઉપર સુनीता विलियम्स पहुंची गई है। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है। એટલે ત્યાં સુધી પહોંચવું અને એ એક ભારતની દીકરી એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे? जो આપણે એમ થાય ભારતની હોય તો વિલિયમ્સ શબ્દ તો ફોરેનરને લાગતો છે અથવા બીજી કન્ટ્રીનો છે, તો મહેતા, દીક્ષિત કે વાળા કે એવું ન હોય કે વિલિયમ્સ પણ લાગે છે અને ભારતની ગુજરાતની છે એવું કેમ? તો એ પણ જોઈ લઈએ। એ પહેલાં લેખકનો પરિચય અને જે મેં તમને પહેલા પેરેગ્રાફમાં વાત કરી એ એક વખત મનમાં મનન કરી લો, વાંચી લો, એની પર નજર કરી લો। જે તમને અટપટો શબ્દ લાગતો હોય ત્યાં આગળ ટીક પણ કરી લો। હવે આગળ જોઈએ આપણે। सुनीता का भारतीय होना हमारे लिए गौरव की बात है,
पर उनके पीछे विलियम्स कैसे लगा, यह अब हम जानते हैं। यह हमारे मन में एक प्रश्न उठता है, सुनीता भारतीय नागरिक नहीं है, परंतु उनका मूल गुजरात से जुड़ा है। जो એ મૂળ ભારતીય નાગરિક નથી, પણ એનું નાગરિકના ગુજરાત સાથે એનું કંઈક પહેલાંનું જોડાણ છે એના વડીલોનું। उनके पिता जो एना पप्पा दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले में झुलासन गांव में हुआ था। सुनीता विलियम नो नहीं, पण एना पप्पा एटले ज्यां पप्पा होय, ज्यांना पप्पा होय त्यां एनी दीकरीने एने लागू पड़तुं होय। झुलासन गांव में हुआ था। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई। अहमदाबाद में माध्यमिक शिक्षा, उच्च शिक्षा प्राप्त की थी। डॉक्टरी की सेवा देकर 1960 में से सदा के लिए अमेरिका गए। 1960 ની અંદર એને સેવા પ્રાપ્ત કરીને પછી કાયમ માટે તે અમેરિકા સ્થિર થયા। वे मोन्साउथेस के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे। એટલે કાલમાઉથ એક શહેર છે, ત્યાં આગળ પ્રસિદ્ધ ન્यूरोसर्जन તરીકે રહ્યા। उन्होंने उस्बाइन बोनी नामक एक जाति है, बोनी नामक युगोस्लोवियन युवती से उसकी शादी की। એટલે એને ત્યાં આગળ એક યુવતી સાથે विवाह संबंध में जोड़ाना। पिता दीपक पंड्या और माता उस्बाइन के जय, दीना और सुनीता तीनों संतान એટલે ત્રણ એને સંતાન પણ થયા। કયા કયા? જય, दीना અને ત્રીજી આપણે જે વાત કરી છે સુनीता विलियम्स તે। संतानों में सुनीता सबसे छोटी है, એટલે સૌથી નાની सुनीता, જેનાથી બે મોટી બહેનો। ત્રણ સંતાન। सुनीता का जन्म 19 सितंबर 1965 में को ओहो अमेरिका में हुआ था। 1965 में एनो जन्म थयेलो। मुक्त वातावरण में पली सुनीता ने એટલે વાતાવરણ બંધન અમેરિકામાં ને હતી ને, એટલે કોઈ બંધન નહોતું, પહેલેથી છૂટછાટ બધું જીવનમાં હતી। મુક્ત વાતાવરણ में पली सुनीता में साहसिक वृत्तियाँ उभर सकी। એટલે એનામાં જે સાહસ હતું એ બહાર આવ્યું, એને મોકો મળ્યો, ઉભર સકી। सुनीता बचपन से ही दौड़, स्विमिंग, धूल दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या और साहस भरे खेलों में भाग लेती थी। એટલે જુદી જુદી રમતો એમાં એ આગળ પડતી હતી। હરીફાઈમાં અને સ્કૂલમાં જ્યારે થાય ત્યારે એમાં એ ભાગ લે। वह मेहनती थी। साहसना जुस्सावाળા કામ એને ખૂબ ગમતા। એટલે દરેક એવી સ્પર્ધાઓ જેમાં મહેનત લાગે, સાહસ પ્રદર્શન થતું હોય, એ દરેકમાં એ પાર્ટિસિપેટ करते। खूब मेहनती होती छोकरी। घरवाले उसे प्यार से सुनी कहते थे। આપણે આપણું ગુલામનું નામ હોય ને એમ એને સુનીતામાંથી સુની એવા ગુલામના નામે બોલાવતા ઘરવાળા। 6 साल की सुनीता ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था। नील आर्मस्ट्रॉन्ग चांद पर प्रथम पग मूकनार व्यक्ति एने पहली वखत जोयेलो। जो 6 सालनी उमर थी, 6 वर्षनी थी त्यारे एने नील आर्मस्ट्रॉन्ग ने जोयेलो, देखा था। तब से मन में निश्चय कर लिया था, त्यारथी एने नक्की कर लीधुं हतुं कि मुझे भी कुछ ऐसा कर दिखाना है। अपना घर में कि अपना सगानी अंदर कोई प्रेरणादायक व्यक्ति होय अथवा एवो कोई प्रसंग बन्यो होय त्यारे आपने केवुं थाय के हूँ पण आवुं कंईक करीश, बराबर ने। बचपन का संकल्प उसने साकार किया। અહીં સુધી પહેલાં તમે વંદન કરો અને એની સાલવારી અને એની અંદર ટીક કરી લો, બરાબર? 2 મિનિટ। એનું જન્મ તારીખ, એને પ્રેરણા ક્યાંથી મળી? હા, પ્રેરણા ક્યારે મળી એને? તો કે 6 વર્ષની ઉંમરમાં
એને નીલ આર્મસ્ટ્રોંગને જોયેલો અને ત્યારથી એને એમ થયું કે હું પણ આવું ભવિષ્યમાં કાંઈ કરીશ. અને જ્યારે આપણી ઈચ્છા હોય, ગમતી વસ્તુ કરવી હોય ને, ત્યારે આપણે આપોઆપ એની દિશામાં દોરવાઈએ અને આપણે ફટાફટ એમાં तैयारी કરવા માંડીએ. बचपन का संकल्प उसने साकार किया. जो मन में निश्चय कर लिया था कि मैं भी कुछ ऐसा कर दिखाना है, मुझे भी ऐसा कुछ कर दिखाना है. बचपन का संकल्प उसने साकार किया. उसकी हाई स्कूल की शिक्षा, एने हाई स्कूल शिक्षा मैसाचुसेट्स से हुई. यूनाइटेड स्टेट नेवल अकादमी मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया. એટલે એક એક ડિગ્રી અને ક્યાં ક્યાંથી કરી એની નીચે આપણે ટીક માર્ક કરતા જશું. इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में, बाद में अनुस्नातक किया. इसके पहले 1987 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी. એટલે જો 1987ની સાલમાં એણે વ્યવસાયલક્ષી અનુભવ મેળવવા માટે एकेडमी साथ जोड़ाणी, जहाँ साहस और श्रम की प्रवृत्तियों का महत्व था. एकेडमी अंदर शू हतुं सो कि साहस भर्या कामों थता एटले एनी हारे जोड़े पहलेथी ज वात करी थी ने कि मेहनतना साहसना काम बहु गमता. इसके बाद नेवी में एविएशन ट्रेनिंग, अमेरिका में कमीशन अधिकारी, बेसिक डिवाइन ऑफिसर का पद मिला. એટલે પછી એક ધીમે ધીમે ડિગ્રીઓ પ્રાપ્ત કરી ગઈ એટલે એણે એક ઓફિસરનું પદ પણ પ્રાપ્ત કર્યું. हेलीकॉप्टर परीक्षण प्राप्त किया. परीक्षण के बाद ऑफिसर इंचार्ज बन गए. એટલે એક परीक्षा પછી इंचार्ज बनी गई. परीक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई. सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया. पसंद किया गया. पायलट बनने की सिद्धि को प्रथम कदम माना. એટલે અંતરિક્ષમાં જવા માટે જો મારે કંઈક કરવું હોય તો પાયલોટ બનવું એ આનું પહેલું પગથિયું છે અને એમાં એની પસંદગી થઈ. प्रथम कदम माना. अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी, इसलिए हिम्मत न हारी. अंतरिक्ष में जवानी नानपणनी इच्छा थी खूब, એટલે એણે પાયલોટમાં એની પસંદગી પામી. એટલે એમ કીધું કે ચાલો આ એનું પહેલું પગથિયું છે અને ત્યાં આગળ હિંમત હારીને એટલે જ તેમ કે અટકી જતી નથી. हिम्मत न हारी और नासा जाने में सफल हुई. तब से आज तक सुनीता नासा के कार्यरत है. जो અને પછી નાસા દ્વારા જે પરીક્ષણ થતા હતા એ બધાની સાથે તે સંલગ્ન થતી ગઈ અને એક પછી એક પરીક્ષણ करती रही. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ. એટલે 1998 में જ્યારે अंतरिक्ष यात्रीओने मोकलवामां बीजो प्रयास हतो एमां आनी पसंदगी थई. दुनिया में हजारों वैज्ञानिक और पायलट है, पर अंतरिक्ष यात्री केवल 100 है. समग्र दुनिया की बात करें तो हजारों लोग पायलट है, पण अंतरिक्ष यात्री 100 संख्या है. सुनीता के खास मित्र और सहअध्यायी माइकल विलियम्स से शादी की. जो हवे अत्यारे साथे साथे भणता होय એટલે પૂરેપૂરા પરિચિત હોય અને સારું પાત્ર હોય તો આપણે કેમ લગ્ન સંબંધે આગળ બંધાતા હોય છે એની જેમ એમાંય તે સુનીતા વિલિયમની સાથે જ તે લાંબા સમયથી ભણવામાં તેની સાથે માઇકલ વિલિયમ્સ હતા. એટલે પૂરેપૂરા પરિચિત હોવાને કારણે એકબીજા એક જ વિષયમાં આગળ હતા તો બંને વિવાહ સંબંધે પણ જોડાય છે. सहअध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बन गई. એટલે ત્યાં રહેનાર વ્યક્તિ સાથેનો વિવાહ સંબંધ જોડાણો એટલે પંડ્યામાંથી વિલિયમ્સ બની. કહેવાય તો ભારતીય જ. माइकल विलियम्स ने सुनीता की सिद्धि में साथ दिया. जो माइकल विलियम्से शू कर्युं कि सुनीता जे सिद्धि मेळववा मांगती थी ए दरेकमां एणे एनी मदद
करी। सुनीता को अंतरिक्ष की परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया। એટલે આપણે સુનિતા વિલિયમ્સને અંતરિક્ષની પરી કહીએ, પણ એનું પ્રેરણા સ્રોત, એને પૂરેપૂરી પ્રેરણા, એની માહિતગાર એ કલ્પના ચાવલાનું કામ છે કે પ્રેરણા સ્રોત તરીકે કોણ કામ કરી ગયું, તો કે कल्पना चावला। पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। એટલે 8 વર્ષના સમયગાળાની અંદર ભારતની અંદર પહેલી કલ્પના ચાવલા અને બીજી સુનિતા વિલિયમ્સ એ પાછા ફરી ત્યારે ભારતના લોકોને રાહત કી સાંસ લી, બધાને શાંતિ થઈ કે ખરેખર આ દીકરી અંતરિક્ષના જે કાંઈ પરીક્ષણ એને હાથ ધરેલા એ સેમ કુશળ પાર પાડીને ફરી પાછી ધરતી ઉપર આવી। अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। એટલે કલ્પના ચાવલા તો પહેલાં ગઈ હતી, પણ બીજી વખતમાં જ્યારે કલ્પના ચાવલા સાથે ગઈ અને સુનિતા વિલિયમ્સ પરત ફરી ત્યારે કલ્પના તો કલ્પના બની ગઈ, એટલે આપણે સમજીએ છીએ કે આપણી વચ્ચે તે હયાત નથી, તે ફરી બીજી વખત પાછી ફરવામાં કલ્પના ચાવલા સક્ષમ નથી। ત્યારે એ પોતાનો અનુભવ કહે છે કે તે વખતે કલ્પના ચાવલા સાથે તેણે બહુ સારો એવો સમય પસાર કર્યો, તેનો અનુભવ સુખદ રહ્યો। हम दोनों की रुचि काफ़ी अलग अलग थी, लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था। એટલે ત્યાં અંતરિક્ષની અંદર અમારા બેની પસંદ બહુ અલગ અલગ હતી, પણ તોય અમે એક સૂત્રમાં બંધાયેલા હતા। કયા સૂત્રમાં? કે આખરે તો અમે બંને ભારતીય છીએ। કોઈ અજાણી જગ્યામાં કોઈ એવો પ્રોગ્રામ હોય કે દેશ વિદેશના અથવા જુદા જુદા રાજ્યના લોકો એક જાય તો આપણને એને એકલતા લાગે, એકલાપણું લાગે, પણ તોય આપણે એન કેન રીતે ગમે તે એક બેનપણી ભાઈબંધ દોસ્તાર બનાવી લઈએ। કાં તો આપણી પસંદગી સરખી હોય, કાં આપણી રીતભાત સરખી હોય, કાં આપણે એક જગ્યાએથી આવતા હોય, એટલે કોઈ એક એવું માધ્યમ હોય કે જેના આધારે આપણે એકબીજાની સામ્યતા જાળવતા હોઈએ છીએ, બરાબર ને? તો અહીંયા એમ કીધું કે અમારી પસંદગી અલગ અલગ હતી, પણ છતાંય અમે બંને મૂળ તો ભારતીય હતા, એટલે એ એક બાબત અમને એક सूत्र बनने ने पोरवेली राखी थी। हमारी दोनों की रुचि काफ़ी अलग थी, लेकिन भारतीय होना हमें एक सूत्रों में पिरोता था। दोनों को भारतीय संगीत से बेहद लगाव था। कल्पना से मुझे काफ़ी कुछ सीखने को भी मिला। जो आखिर तो मैं भारतीय अने हमने बन्ने ने भारतीय संगीत खूब पसंद हतुं अने साथे साथे कल्पनानी साथे समय पसार करता घणी बाबतो मने शीखवा पण मळी। કેટલી સરસ વાત કરી ના કલ્પના ચાવલા પર જે સમય પસાર કર્યો એ પણ એને વાત કરી। આગળ પાછળના પાના પર જોતા પહેલા પાના નંબર 17 ઉપર સાલવારીને જે નામ નું આવે છે ને યુનિવર્સિટીના ની બધા એ પહેલા એક ટીક કરી લો। तो चलो अब आप आगे बढ़िए पाछा में। जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। जो 1998 अंदर नासा जवा माटे अंतरिक्षनी पसंदगी करवा अंतरिक्ष में कोई वैज्ञानिक कोने मोकलवा तो कि सुनीता विलियम्सनी पसंदगी थई। अगस्त 1998 में उन्होंने नासा परीक्षण में प्रारंभ कर दिया। कड़े परीक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। पर जो આપણે બહારગામ જવું હોય ને તોય બે દી થેલો તૈયાર કરતા વાર લાગે, તો આ તો અંતરિક્ષમાં જવું હતું। અહીંનું પૃથ્વી ઉપરનું વાતાવરણ આપણે જે વાત કરીએ નીચે જમીન ઉપરનું અને અંતરિક્ષનું બહુ ફેર હોય, એટલે પહેલાં ત્યાં જવા માટે ફિઝિકલી મેન્ટલી બધી રીતે આપણું બોડી એને તૈયાર કરવું પડે। જો તમે આગળ આવશે તમને ખ્યાલ આવતો જશે।
कड़े परीक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्री के लिए तैयार हो गई। सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में ज़िंदगी आसान नहीं है। जो अंतरिक्ष में रहवा माटे बहुत आराम हलवासથી समय पसार થઈ જાય એવું નથી, હળવું નથી। खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है। એટલે દૈનિકની આપણી રોજબરોજની જે ક્રિયાઓ છે, ખાવું પીવું અને સૂવું, એ સામાન્ય વસ્તુ પણ ત્યાં આગળ અઘરી છે। लौटने में मुश्किल होती है, आरंभ में चलने फिरने में भी दिक्कत होती है। એટલે આપણે જેમ જમીન ઉપર હાલીએ છીએ એમ ત્યાં હાલીએ કે નહીં, આપણે ઉડતા જ હોઈએ। ક્યારેક તમે યુટ્યુબ ઉપર એમ સર્ચ કરજો અંતરિક્ષ કરીને, એટલે ત્યાં માણસો ઉડતા હોય। કેમ તો કે આપણે જમીન પર ઊભા છીએ એનું કારણ શું છે કે જમીનમાં રહેલું, પૃથ્વી પર રહેલું ગુરુત્વાકર્ષણ બળ કે જે તે વસ્તુ પડે છે તો નીચે, આપણે ઊભા છીએ તો જમીન ઉપર, તો કે જમીનમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ છે એને લીધે। તો ઉપર તો કે અંતરિક્ષમાં કે ગુરુત્વાકર્ષણ બળ નથી, એટલે તમે બોલ પેન મૂકો તોય ઉડે, આપણે ઊભા રહીએ તોય ઉડતા જ હોઈએ। એટલે શરૂઆતમાં તો ચાલવા હરવા ફરવામાં મુસીબત પડતી, हड्डियाँ कमज़ोर हो जाती है। जो कैल्शियम ओछું હશે કોને ખબર ત્યાંનું વાતાવરણમાં, પણ હાડકાઓ નબળા પડી જાય છે ત્યાં। दिमाग तैयार होने में समय लगता है। मानसिकता रीते આપણે ઝડપથી જેમ તૈયાર ડિસિઝન લેતી ત્યાં મગજનું નબળું પડતું હશે, समय लगता है। सुनीता ने खुद को अंतरिक्ष परीक्षण के लिए तैयार किया। वैज्ञानिक तकनीकी में भरे व्याख्यान रूस से रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। उनके गोताखोरी में अनुभव होने वाली भारहीनता से स्पर्शवक परीक्षण में सहायता प्रदान की। अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारी और मुश्किलों के बारे में भी जाना। जो जुदी जुदी ચોપડીઓ, જુદા જુદા અનુભવો બધું મેળવીને આખરે તે તૈયારી કરે છે, મેળવી એણે। वे अंतरिक्ष के संभवित खतरों से खेलने के लिए पूर्ण तैयार हो चुकी। એટલે ત્યાં જાય તો માનસિક રીતે તૈયાર થવું, હાડકાઓ નબળા પડે છે, હલનચલનમાં ખાવા પણ બધી તકલીફ, એટલે બધી રીતે પછી યાનની અંદર કોઈ તકલીફ બીજી ઊભી થાય તો પણ કેમ કરવી, સમસ્યાનો ઉકેલ, बदी रीते आखिर तैयार थाय छे। सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही। एटले पानी अंदर पण 9 दिवस सतत रही कि एवी रीतनुं होय, ऑक्सीजन वगर रहेवानुं त्यां थयुं होय तो पण परीक्षण खत्म होने के बाद होने में करीब 8 साल लगे। एटले समग्र आ बधुं परीक्षण ने बधुं कर्युं तो समय केटलो लई गयो? 8 वर्ष। बराबर। सालवारी अने जे तमने महत्वनी लागती बाबत होय एनी अंदर पेन्सिलथी टीक करो। हवे पछीनी माहिती आपणे आवता पीरियडमां लेवानी थशे। तो पहला पाठनी अंदर अत्यार सुधीमां जे जे शब्दों तमने नवा लाग्या हशे ई मैं तमने लखता आववानो अने टीक करवानो समय तो आप्यो तो। साथोसाथ शब्दार्थनी अंदर पण तमे जोई लेजो कि जे तमने न समजाय तो एनो बीजो अर्थ शुं थाय ई शब्दार्थमां आपेलो ज होय छे। बराबर। एटले शब्दार्थ अने मुहावरा अने समझा छे त्यां सुधीनी अंदर सुनीता विलियम्स एना विषे टूंक नोंध तमारे लेसनमां लखवानी छे, पण मुद्दा स्वरूपे। हळंग हळंग पाठनो फकरो लखीए एम नहीं, एक एक मुद्दो एने आ सालमां आ प्राप्त कर्युं एटલું अभ्यास प्राप्त કર્યો, आ सालमां एनी लग्न थया, एना पितानुं नाम, एनो जन्म इत्यादि, एटले के वगैरे वगैरे दरेके दरेक माहिती मुद्दा स्वरूपे लखवानी रहेशे। बराबर। तारीख पर खास नोंधजो लेसन बुक में। आभार।